સુરતના પુણા વિસ્તારમાં બે સુમન હાઈસ્કૂલોનું લોકાર્પણ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે રૂપિયા 6,44,00,000ના ખર્ચે પુણા મહાવીર ચોક ખાતે નવનિર્મિત સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ। 600 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે। પુણા તળાવ પાસે રૂપિયા 7,78,00,000ના ખર્ચે નવનિર્મિત સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ। 1,200 વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સુવિધા, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર લેબ, AI લેબ, લાઇબ્રેરી રૂમ અને મલ્ટીપર્પઝ હોલ જેવી અત્યાધુનિક સુવિધાઓ। સુરત મહાનગરપાલિકાના પૂર્વ વરાછા ઝોન વિસ્તારમાં મહાવીર ચોક પાસે પુણા ખાતે રૂપિયા 6,44,00,000ના ખર્ચે નવનિર્મિત સુમન હાઈસ્કૂલ તેમજ પુણા તળાવ પાસે રૂપિયા 7,78,00,000ના ખર્ચે નવનિર્મિત સુમન હાઈસ્કૂલનું લોકાર્પણ આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। ગ્રાઉન્ડ પ્લસ 3ની આ બંને શાળાઓમાં 36 ક્લાસરૂમોમાં ધોરણ 9 થી 12ના કુલ 1,800 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે। શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, AI લેબ, લાઇબ્રેરી રૂમ અને મલ્ટીપર્પઝ હોલ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાઈ છે। આ પ્રસંગે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે અદ્યતન શાળાઓના નિર્માણથી સ્થાનિક વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્તર સુદૃઢ બનશે અને સામાન્ય પરિવારના બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનું કામ કરશે। મંત્રીશ્રીએ કહ્યું કે આ શાળા નિર્માણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આ વિસ્તારના મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસના પરિવારોના બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે। નવી શાળાના નિર્માણથી વિદ્યાર્થીઓના ભવિષ્ય અને કારકિર્દીનું ઘડતર વધુ સારી રીતે થઈ શકશે અને તેમના શિક્ષણ કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થશે। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, સ્થાનિક નાગરિકોએ નવી હાઈસ્કૂલની ભેટ મળવા બદલ આનંદ વ્યક્ત કરી આ શાળા વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે એવો મત વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે મેયર શ્રીમતી માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર શ્રી સુધાકર ચૌધરી, શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા, દંડક ઉર્મિલાબેન ત્રિપાઠી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને સભ્યો, સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે।